નમસ્કાર. હર હર મહાદેવ. મહાદેવ. સમાજે એક એવી વાત કરવી છે, એવા લોકોને વાત કરવી છે કે જેઓ એક નાનકડા પ્રયત્ન, એક વખતની હાર પછી ફરીથી મહેનત કરવા માટે તૈયાર નથી થતા. સાહેબ, આ વાત માટે એક પ્રસંગ યાદ આવે છે કે સ્કોટલેન્ડના રાજા રોબર્ટ બ્રુસ યુદ્ધમાં એકવાર હારી જાય છે અને ભાગીને એક ગુફામાં સંતાઈ જાય છે. બહાર પકડાઈ જવાની બીક હતી, એટલે તેથી તે કેટલાય દિવસો સુધી ગુફામાં એમને બેઠે છે, જંગલમાં ભટક્યા કરે છે. તેના મનમાં નિરાશા વ્યાપી ગઈ. એક દિવસ તે બેઠા હતા ગુફામાં અને એની નજર એક કરોળિયા ઉપર પડી. એ જોવે છે રાજા બ્રુસ કે કરોળિયો ઝાડ રચવાનો પ્રયત્ન કરે છે. વારંવાર પ્રયત્ન કરવા છતાંય ઝાડવું રચાતું નથી. કરોળિયાનું ઝાડવું તૂટી જાય છે. પછી અંતે ઘણા બધા પ્રયત્નો પછી કરોળિયો પોતાનું ઝાડુ રચવામાં સફળ થાય છે. સાહેબ, રોબર્ટ બ્રુસ આ જોઈ અને એને મનમાં વિચાર આવે છે કે હું એક વખતની હાર પછી નિરાશા પામી અને બેસી ગયો છું. પણ આ કરોળિયો વારંવાર પ્રયત્ન કરીને સફળ થાય છે, તો હું કેમ ન થઈ શકું? હું પણ ચાલ કરોળિયાની જેમ વારંવાર પ્રયત્ન કરું અને સફળતા મને ચોક્કસથી મળશે. રાજાને આ પ્રેરણા મળે છે કરોળિયામાંથી અને તે ગુફામાંથી પ્રસ્થાન કરે છે. ધીમે ધીમે સૈનિકોને ભેગા કરે છે, ફરીથી પોતાની ટુકડી બનાવે છે અને આખરે વિજય પામે છે. સાહેબ, નાનકડા એક કરોળિયાની પ્રયત્ન કરવાની જે એની ધગસ, કરોળિયો સતત પ્રયત્ન કરે છે અને જોઈ રાજાને પ્રેરણા મળે છે. તો જીવનમાં દરેક મનુષ્ય કોઈને કોઈની પાસેથી પ્રેરણા મેળવવાની હોય. સાહેબ, આ ઉદાહરણ એટલા માટે આપવું કે આજકાલના યુવાનો એક નિષ્ફળતા, નાની નિષ્ફળતાથી હારી જાય છે અને પછી ફરીથી પ્રયત્ન જ નથી કરતા. પણ સાહેબ, બીજા, ત્રીજા, ચોથા કે પાંચમા પ્રયત્ન સફળતા આપણી રાહ જોતા હોય છે. આ વખતે હેલન કેલરની એક વાત યાદ આવી છે કે મારે જરૂર એક નેક અને મહાન કામ કરવું છે, પરંતુ મારું પ્રથમ કર્તવ્ય શું? તો કે પ્રથમ હું એવા નાના નાના કામ કરું કે જે નેક અને મહાન કાર્યો પૂર્ણ કરવામાં મને મદદરૂપ થાય. તો સાહેબ, આજના દ્રષ્ટાંતનો એક જ આપણે વાત યાદ રાખીએ કે વારંવાર પ્રયત્ન કરીએ અને આપણે સફળતા મેળવીએ. નાના નાના કાર્ય કરી મહાન કાર્ય કરીએ. ધન્યવાદ મિત્રો.